તો જ હવાર છે ને 7 વાગ્યા ને થઈ ગયો તોય તડકો. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના સવારમાં જો કીધું તું ને હમણાં કોમેન્ટમાં કે તમે શાક ઉતારો ને ત્યારે કહેજો. બતાવજો. આજ જો તને 7 વાગ્યા થી ખેતરમાં આવી ગયા. આમ તો 6 વાગે તો અંજવાળું થઈ જાય પણ આજ તોય મારે ઉઠવામાં જરાક મોડું થઈ ગયું. એક ફેરા ઉઠાડ્યા તો ઉઠા નહીં ભાઈ પાછી ઉઠાડાય જાવ. એટલે કાલ છે ને આપણે ચોપાટી ગયા હતા ને થાકોડો લઈ ગયો હે એમાં ઉઠવામાં નીંદર ઉડી નહીં. આમ જો અત્યારે જો ગવાર ની વચ્ચે જો આ બાજુ ગવાર આ બાજુ ગવાર ને પ્રિયલ પપ્પા વચ્ચે વચ બેઠા હો બાકી ગવાર ઉતારવો પડે શું કરી હતી બકાલું ઉતારવાનું છે જ બધું જો આ ઉતારવો ગુવાર અહીંથી ભીંડા ઉતારવા માંથી રીંગણા ઉતારવા અને કાલ 2 ક્યારે ચોરાફળીના બાકી રહી ગયા ઈ શરૂઆત ગુવારથી કરી ગુવારમાં છે ને વાર લાગે ત્યાં એટલો ગુવાર ઉતાર લીધો. જાડો થવા દઈએ ને મીઠો થાય અસર બી નહીં હોય ક્યાંય. જો તમે સિંગમાં ક્યાંય બી દેખાય આમ બીવારો જરાય દરવારો આ આખો બનાવીને પછી ચાટીને ખાઈએ એટલે મજા આવે. ફૂલ મોજ પડી જાય. છોતલા એટલો ગુવાર આપણે ખાતું નથી. છોતલા નો નીકળે ગુવાર છોતલા નીકળે બાકી બી નો નીકળે એટલે 4,000 વસ્તુ ઉતારવી એમાંથી જેનું શાક આપણે કરવું હોય ને ચોરાફળી તો કાલ કરી એટલે નહીં થાય. બીજી 3 વસ્તુ છે એમાંથી ગમશે મનો તો કરીશું ઉતારી તો લઈએ. તમે કહેતા હતા ને કે બતાવજો ત્યાં જ લઈ આવ્યો. ત્યાં છોડવા છે ને હજી જો એવડા થયા ગોઠણ સુધીના થઈ ગયા. જો આ 2 આયર ઉતાર લીધી. ના ઉતારવા કેમ પડે ખબર છે જો નીચે બેસી જાય જોવા ગુવાર ઝુમકા છે ને પાંદડે છે ને લૂમ હોય. જ્યાં 2 પાંદડા છે ને જ્યાં 1 પાંદડું રહ્યું તો આ 1 લૂમ. હવે આ લૂમ ને અમે નથી તોડી શકતા કારણ કે આ તોડીએ ને તો છોડવો સુકાઈ જાય. નકર જો આ લૂમ હોય ને તો હેલું પડે. આમ આખી લૂમ જે આમ વૈડાવી આમ તોડી લઈએ ને એટલે આમ આખી લૂમ આવી જાય. આ હે ને છોડવો છોલાઈ જાય. હજી છોડવા નાના છે આમાં ઉતારવો પડે. આમાં જાડો હોય ને આ બધા આમ વૈડાવીએ ને એટલે તૂટી જાય. એક લૂમમાં જાડો હોય ઝીણો હોય ઝીણો કોણો રહેવા દેવાનો થોડાક દી રહેવા દઈએ તો બધો એક સરખો થઈ જાય. છોડવા જ્યાં સુધી મોટા ન થાય ને ત્યાં સુધી આ રીતના એક તોડવો પડે. હજી જમા ઝીણો છે આ કોણો હોય તો રહેવા દેવાનો છે. આ પાછો હજી થાય એમાં પાંદડે ગુવાર જો આ પાંદડું ત્યાં 1 લૂમ વળી આ બાજુ 1 પાંદડું પછી આ લૂમ વળી આ 1 પાંદડું તો આ લૂમ જ્યાં આગળ આ ફૂલ આવતા જાય જ્યાં પાંદડું થાય ત્યાં લૂમ ફૂટે. હજી 1 ગુવાર રહી ગયો આ જો સુકાઈ ગયો અમારો જો ઉભો ગુવાર ફાલ હોતો જવું છે થઈ ગયો. કોક છોડવા એવી રીતના થઈ જાય. જો ગાય હાટો ખડ લેવા આવી ને જો એટલું ખડ મેં કાઢી લીધું. દાંતેડું ને આપણું પડ્યું ને હું જાય તગારું લઈ આવી. હું ભીંડા ઉતારું થોડું ખડ થઈ ગયું એટલું ઘણું બાકી ગદપ ને હે વાઢવાનું. હવે હું ભીંડા ઉતારવા માંડું પછી તમે રીંગણા ઉતારજો પછી આપણે 2 ચોરાફળી ઉતાર લે એટલે જાજુ હેતી વાર લાગે બાકી તો પ્રિયલ પપ્પા એકલા ઉતાર લેતા. ચાલો પછી ઉતારવા જાય એટલે દેખાડજો. હાલો કેવી રીતના ભીંડા જો એમાં આવે. ભીંડા દેખાડજો. રીંગણા તો જોયા જ છે તમે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો જો હવે ખેતરમાં જ આવી ગયા અમે કઈ ના ને અટાણે કેટલા વાગ્યા હોય ખબર નથી ને પ્રિયલના પપ્પા જો હજી વાંચે ને હમણાં તમને દેખાડું. ઓલી બાજુ ગુવાર ઉતારે ને હું છે ને ભીંડા ઉતારવાનું ચાલુ કરી દીધું. ચોરિયા નંબર પ્રિયલ હજી હુતી ને મેં છે ને આ 1 આખો ત્યારો આ છે ને એ ઉતારી લીધો 1 ભીંડાનો. તમને દેખાડી દઉં જો મેં તગારામાં ઉતારી લીધા એટલા ઉતારી લીધા. હવે છે ને બીજો ક્યારે ઉતારવા માંડું. થોડીક વાર હું ઉતારવા લાગુ ને ગુવારમાં ચોરાફળીમાં વાર લાગશે એટલે પછી છે ને હમણાં ભીંડા ઉતરી જાય ને પછી અમે જઈએ ચોરાફળી ઉતારવા. તે ચોરાફળીમાં થોડીક વાર લાગશે એટલે ભીંડા તો ગાયો ઉતરી જાય રીંગણા અને એમાં વાર ન લાગે. ગુવારમાં અને ચોરાફળીમાં એમાં બેમાં વધારે વાર લાગશે. તે એમાં ચોરાફળીમાં પાછા આવેલા ઉચકાવીને જોવા પડે. ભીંડામાં તો એવું કંઈ હોય નહીં એટલે જો હવે હે ને થઈ ગયો થોડોક તડકો થઈ ગયો. સૂર્યદાદા સીધા હામાં આવે છે તો એ વાંધો નહીં. હાલો હવે ટાઢી ઘણીમાં
ઉતારી લઈએ હવે. તો જો આ 3 હાર હે ને, આ એક ક્યારો મેં ઉતારી લીધો ને આવી ગયા બીજા ક્યારામાં. ના એક ઝીણકો એક છેલ્લો ત્યારો છે, તો એમાં જોઈએ જો. આમાં તો હજી ઝીણકા હે, મોટો નથી. જેમાં ખડ કાઢતી હતી થોડી વાર હાથે પર્યા. જો આ રહ્યો ભીંડો, એને આમ છે ને વળ ચડાવીને તોડી લેવાનું. જો મસ્ત ઉતરી ગયો ને, પછી હવે છે આઈ. હાવ ઝીણકોય નથી ને હાવ મોટોય નથી. ઉતારી દો, કેમ કે હવે 2 દી વાર લાગે ઉતારવામાં. 1 દી તો થોડોક મોટો થઈ જાય, તેના કરતાં ઉતાર લેવો સારો. હવે જો એને આપણે નાખી દઈએ તગારામાં. પાછા આવી ગયા આપણે આ બાજુ લાઈનમાં. પાછો જાઈ રહ્યો. બે હારો હાર લેતી જાઉં એટલે વાંધો ન આવે. તો જાય ઝીણકોક છે. આમાં જો ફૂલ આવ્યું હોય જરાક કરમાઈ ગયો છે. એમાં જો ફૂલ આવ્યું છે, આગળ ભીંડા આવતા જઈ જાય. આમાં આવ્યા 2-3, અહીંયા આવ્યા 2-3. આવી જો નાનકડો છે, પણ આપણે ઉતાર લઈએ, કેમ કે હે ને પછી મોટો થઈ જાય, જાડો થઈ જાય. ભીંડો હે ને ઉતારે નહીં ને 2 દી તો તરત ગલડા થઈ જાય. 2 દીમાં વારો લેવો જ પડે. તો જ્યાં નાનકડો છોડવા છે ને, તો એમાં ભીંડા કેટલા બધા આવ્યા. હવે છે ને આમાં ડાળખિયું ફૂટ્યું. જો આમાં બહુ નથી ફૂટ્યું, પણ આ બાજુમાં છે ને, આ બાજુના ભીંડામાં જો એક એવડો છોડવો છે ને, તો એટલો હોય તો અહીં સુધી. તો અહીંયા જ્યાં બીજી ડાળખી ફૂટી એમાં ભીંડા આવ્યા. હાલો ફટાફટ હું ઉતારવા માંડું. તો અટાણે જો 8 વાગી ગયા ને, ઓલી બાજુ જો ભીંડા હતા ને એ ઉતારી લીધા દક્ષાએ. ગુવાર મેં ઉતારી લીધો. પછી થયું દૂધ લેવાનું કાંઈ, એટલે હું ગયો તો દૂધ લેવા. ને દક્ષા જો ભીંડા લઈને ઘરે મૂકી ગઈ ને પછી આવી ગઈ સીધી તગારું જો વાં પડ્યું ધોરિયામાં ને ચોરાફળી ઉતારવા માંડી. જા ચોરાફળી રે, બહુ જ ઘાટા વેલા. આમાં જેટલા ફૂલ દેખાય ને, જો આમાં જાંબલી એ બધે 2-4 ચોરાફળી થાહે. એટલે પાછી ખેરે થાહે ને તો અહીંયા ઘણી થાહે, એટલે વાર લાગશે. આજ તો પેલો ઉતારો છે એટલે એટલી બધી વાર લાગે એમ ન. એટલે પછી એક જ તગારું લઈ આવ્યા. વેલા હે ને આમ ચડી ગયા એકદમ જાતા ચડી ગયા તા. ઉચકાવીને જોવા પડે આપણે. એક જ તગારું લઈ આવ્યા, એટલે જો એક ક્યારામાં હું દક્ષા બે વચમાં તગારું રાખી ને આગળ તોડતા જઈએ. જેટલી ઉતરે એટલી ઉતારી લઈએ. આમાં શું થાય ખબર છે, ઓલા ભીંડા ગુવાર એ બધું આપણે છોડવા પાસે જાય ને તો આમાં દેખાય, એટલે એમાં તોડતા વાર ન લાગે. ને આમાં હે ને ચોરાફળી લીલી ને પાંદડા લીલા. આમાં હે ને આમ પાંદડું એક બાજુ હટાવીએ ને તો ચોરાફળી દેખાય. જોરે આની જો ડાળખી આવી જ હોય તો આપણે એમ થાય કે ચોરાફળી છે કે ડાળખી છે, આપણે સરખું લાગે. એક સરખા થઈ જાય એટલે આમાં ગોતવા પડે. જો ઓલા ક્યારામાં દેખાય. જો કાલ મેં ઉતારી ને તો જો 2-4 ચોરાફળી ઓલી બાજુ દેખાય. આમાં નજર મારતા જાય ને લેતા જઈએ. પછી હામટી થાય ને તો અહીંયા વાંધો ન આવે. તો અહીંયા શું છે કે આપણે એકાત્રે 2 દી ફરતા હોય તો એવું લાગે ને હામટું હોય તો બપોર પછી સાઢા ગણીને હાથા ઉતાર લે તો હાલે. હાલો તો ઉતારવા માંડીએ, એટલે જાજો તડકો ન ખાવો પડે. આમ સૂર્ય ચડી ગયો છે ઉપર, તો તપ હવે વધતો જાય. હાલો તો જો 9 વાગ્યા ને 9 વાગ્યા પછી આપણે છે ને, જે એટલા ભીંડા, એટલી ચોરાફળી, એટલા રીંગણા ને આમાં જો એટલો થોડો ગુવાર છે જાડો એટલું ઉતાર્યું. મા પા મૂકી દીધું હતું કે અમે ઉતારતા જઈએ. માં છે ને કોઈક ગળધું હોય ભીંડા કે ચોરાફળી જાડી હોય પાકેલી કે હળેલા રીંગણા હોય કે તો એ કાઢી નાખે. તો એ જાય હમું કરતા બેઠા હતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને
જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને મજામાં ને બસ મજામાં રહેવાનું ને જો અમે ત્યાં અટાણામાં થોડું જાજુ કામ કરી અને દક્ષાને વિરમ ગયા હતા ખેતરમાંથી કે થોડુંક બકાલું થયું એમાં ઉતારી આવીએ તો મેં કીધું ઉતારી આવાય ને થોડું બગાડી ન ખાય પછી આપણે શાક કરવા ને ઘરમાં વાપરવા હાટું આપણે બે ક્યારા કર્યા હોય તો ઉતારીએ નહીં તો બગડી જાય આ પહેલી વાર ઉતર્યું ને એટલું મારે જાવું તું ત્યાં અહીં ધાણા ભાજી ને મેં કીધું કે આદુ ને લીંબુ ને થોડાક લેતી આવું તે વળી એમ થયું કે હાલ ને આ દઈ દે હું ત્યાં આપણે બકા હોય મસાલો થોડોક જે લેવાનો હોય ઝીણો મોટો કાયમ એટલું ન ઉતરો કઈ આ ને આ જેટલો જો ગુવાર ઉતાર્યો ને આવો જાડો થવા દેવો હોય ને પાછો છોડવામાં તો પાછો આજ રવિવાર છે ને આવતા રવિવારે પાછો એટલો ગુવાર થાય જાડો એટલે ઘડિયા ચોરાફરી છે ને ઈ થયા કરે આપણે બે ત્રણ શાક ની કાયમ જોતી હોય ને તો કાયમ હવે નીકળશે ત્રણ શાક તો થઈ જાય એક પાણી આપણે હજી પાછું પછી હજી અઠવાડિયા 10 દી પછી હરખી થાય હજી તો જો આવી જાડી મોટી થાય છે ભીંડાના છોડવાય નાના છે એટલે જો એટલા ઉતરા તો જાજા ન ઉતરે ભીંડામાં તો શું છે કે ભીંડા તો બીજે ત્રીજે ચોથે દી એમ વધી જાય એટલે આખા આપણે તોડી લેવા પડે અને ખરેખર તો જો એટલું બકાલું આવ્યું ને એમાંથી આમ તો જો ઓલા સારા ખેતર હોય ને માટી વાળા તો વધારે થાય પણ આપણે બહુ સારી નથી કાદી વાળી છે ને એટલે થોડુંક જ ઉતરું પેલામાં મહેનત જાજે ને શાક ઓછું એવું થાય પણ આ તો એમ કે ઘરનું ખાવા થાય આપણે ઓલા આગળ 2-5 છોડવા જ આપણે વાવ્યા ઘર પૂરતા 2-5 છોડવા આપણે હાલો ખાવા વાવીએ તો 2-5 છોડવામાંથી ઉતરે કેટલું તે આપણે એમાં શાક જેટલા ન ઉતરે એટલે જગ્યા સારી હોય ને તો સારું બકાલું માંડવીઓ ને બધું થાય તો આપણે હાલે એમ કે આપણો દી નીકળે ને ખાવા પૂરતું બકાલું થાય ગુવાર તો ઘણા જાઓ જાડો જોતા છે ને તો જે ઝીણો ખાતા હશે ને માં એને એમ થતું હોય કે આવો જાડો ગુવાર કરાય તો ખરેખર આ ગુવાર ખાતા પછી છે ને ઝીણો ગુવાર ખાતા ભૂલી જાય એવો મીઠો થાય આ દર વાળો ગરફ વાળો ગુવાર છે લંબાઈ તો જોઈએ ને હવે જો પ્રિયલ ઉઠી ગઈ હતી હમણાં આપણે કહીએ હાલો બકાલું લેવા જઈએ એટલે ધોઈડી આવશે હાલો તો જો બકાલામાંથી આપણે નવરા થઈ ગયા ને હવે પ્રિયલ આવી ગઈ નાસ્તો કરવા ને પ્રિયલ ખાય છે ભાત સાંજે ઓલા ભાત ખાવાની કેવી મજા આવી હતી વાહ ઓલા ભાઈ કેટલા 3 વાર ખાધા પીયું 3 વાર ખાધા હતા એ બધા જોયું પીયું ચમચી ભરીને ખાતી હતી હવે આ ભાત ખાઈ પ્રિયલ ને ઉઠીને પેલા પોપકોર્ન લીધા પડ્યા હતા હા જો એને સાંજે આપણે પોપકોર્ન લીધા હતા ઈ આમાં છે પછી આપણો ઓલો ચેવડો બનાવ્યો તો એટલો વૈધો આપણો ભાત બનાવ્યો હા વઘારેલો ભાત અટાણું બનાવ્યો માએ તે જો નાસ્તો હાલે હાલો બધા હીરામણ કરવા આજ થોડોક મોડો થઈ ગયો આપણે શાકમાં હતા ને એટલે ઉતારવા પીયું આજે કેનો બર્થડે છે હા ઢીંગી લેતી આવજા આવી જા પછી હું કરું તારું ચાલુ હો ખાવા બેહે ને સવારે કે સાંજે કે બપોરે તો ઢીંગી લઈને બેહે એટલે યાદ આવી ગયું ઉઠીને ઢીંગી લઈને બરાબર દાદી પાસે ઘડીક વાર જો ત્રણેય ટાઈમ એને જોઈએ સવારે બપોરે સાંજે જમવા ટાઈમે તો એ ઢીંગીને લઈએ જ કે એને ખવડાવવું કઈ જ નાસ્તો કરે વઘારે રોટલી હોય ને ભાત તો ખાય વઘારે રોટલો ન ખાય દાળ ભાત બનાવ્યો ને જો આવી ગઈ પીયું ઢીંગી લઈને હાલ તો આજે છે ને બર્થડે છે બર્થડે આપણે વિશ કરી દે કેનો બર્થડે છે પીયું કેનો હે મમ્મીનો અમારે મારા મામાની દીકરી છે એટલે મારા મામાની દીકરી પીયું ને મામાની દીકરી મારા ભાઈ જોઈ બધા વિડીયોમાં જોઈએ અમારા પિયરમાં છે ને ભૂમિ અમારા મોટા પપ્પાના દીકરી ભૂમિ એનો બર્થડે છે તો ભૂમિ હેપી બર્થડે હાલ પીયું બોલ ભૂમિને હેપી બર્થડે કરી દે તાળી પાડીને ઓલા શોર્ટ વિડીયોમાં નતા કેતા એ ભૂમિ ઓ એમ કે મમ્મી પતંગ વાળા વિડીયોમાં ને ઈ ભૂમિનો બર્થડે છે કે હેપી બર્થડે એ હું તને દઉં પેલા ભૂમિને હેપી બર્થડે કરી દે ભૂમિ હેપી બર્થડે જય શ્રી કૃષ્ણ મજામાં છે ને પીયું મજામાં છે કે
તમે બધાય મજામાં છો? એમ કે તમે બધાય મજામાં છો? તો બસ પીઓ ભાત ખાય. આવી હા જાઓ બધા. તો અત્યારે 5:30 વાગી ગયા. અમે છે ને બપોરે તો જે થોડુંક જલું આવી ગયું તું, સુઈ ગયા તા. હું સુઈ ગઈ હતી, પ્રિયલ સુઈ ગઈ હતી. પ્રિયલ તો રોજ સુઈ જ જાય છે. ને છે ને પ્રિયલ પપ્પાએ બપોરનું મિશીન ચાલુ કર્યું, પાવાનું છે તે હજી ચાલુ છે કઈ એનું. પ્રિયલ આપણે શું કરીએ? અમે જાય છે ને આખો ઉખેર મારો કર્યો છે. જો આ શું કરીએ આપણે? હા એ છે ને બોક્સ છે. આપડો જે આર્યો છે ને તો ખાલી કરી નાખ્યો. તો જાય ખેતી ઉપર લબાસા ડગલો કરી દીધો. બધું કાઢી ઉખેરીને ને સાફ સફાઈ કરવાની છે. કેદીનો વારો નતો આવ્યો ને કરવાનો. હા આ ઉભી રે, ખોલ દઉં. જો આ હે ને ધૂળ આખું ભરાઈ રહ્યું. તો જો પ્રિયલ લૂછી દઈ. આપણે બારી ખુલી હોય અહીંયાથી ને તેમાં પવન બહુ હોય ત્યાં ધૂળ. આ લાવો ખોલી દો. એ જો પીયું ને છે ને આ ડબ્બો ખોલવો છે. એમાં કઈ છે નહીં, જોઈએ આપણે શું હોય એમાં. હે ને હવે નકામી વસ્તુ હોય ને એ બધી કાઢી નાખવાની છે, નાખી દેવાની છે. અને પછી છે ને એમાં દવા હે, દવા જો એ હાથ ભરાઈ રહે. દવા હે આમાં છે ને ઓલું સિલાઈ મશીનમાં નાખવાનું તેલ છે ને ઈ છે. લે ઓલી પિચકારીમાં ભરવાનું બાકી રહી ગયું. પિચકારી આપણી ખાલી છે. પિચકારી આપણે ગોતીએ તો ખબર આવે કે ગતિકા ખરી આપણે છે ને એમાં ભરી લઈએ. ને આ બોક્સ ખાલી કરીને ધોઈ નાખીએ. અસલનું છે નાસ્તા બોક્સ જેવું મસ્તીનું છે ને. આ છે ને અમારા પપ્પાને ઘરેથી આવ્યા હતા 3-4 ખરખેક નાનું, એનથી મોટું, એનથી મોટું ને એનથી મોટું એવા ડબ્બા હતા. એમાં કઈક ભરી એવી યાદ નથી અત્યારે. આખો જે ઉખેર મારો કરી નાખ્યો. એમાં બધું છે ને લૂછવા માંડું ફટાફટ ને પછી પાછું બધું સરખી રીતે ગોઠવી દઉં ને નકામી વસ્તુ એ બધી છે ને નાખી દઈ. કચરો ને બધું હોય ને આ જવું દે તો દીકું દેખાડતો અહીંયા. આપણે જો આ પેલા મીટઅપમાં ગયા હતા ને ત્યારે મળ્યું તું. આપણે મળ્યું તું ને ઈ ઓલું કેવાય આપણે મળ્યું તું ને વાથી એવોર્ડ મળ્યો તો ને. ઓ પછી આ જે પ્રિયલનું પ્રિયલનું જે પ્રિયલ કયાની છે ને આ મોટુકી લઈને અહીંયાથી રમતી હતી નહીં? અહીંયાથી રમતી હતી ને એ દીકું ખુલે ને. પછી પ્રિયલની પેનું તો જો મલક બધી હોય જોતા હોય ઢગલો. પ્રિયલે લઈ લીધી. એ કયાની છે ને ઢોરે વરી ભરે, ઢોરે વરી ભરે એવા કરે છે ખેલ. એમ કરે ને પ્રિયલ. આ કોણ છે આ ફોટામાં? આ કોણ છે કે તો? મમ્મી. બીજું? પપ્પા. પપ્પા હવે તો કહે કોક બીજું છે. આ ફોટો કેવો છે? અસલનો છે. આગળ મને કે ગંધારો છે, ગંધારો છે. પછી જો આ બીજો ફોટો છે. આ ફોટોમાં કોણ છે? કોણ છે? હાય ખબર નથી. ઓય પપ્પા. આ એ મીમી પપ્પા છે જો. છે ને આ મીમી આ પપ્પા છે ને. આ તમને ગિફ્ટ દેખો ત્યારે બતાવી. હા જોઈ લેજો. આ છે ને અમારે સગાઈ હતી એટલે કે જમ દીધું હતું ત્યારનો ફોટો છે. કેવો છે ફેર આપણે બતાવી દીધા તો અમે છે ને સાફ સફાઈ કરતી બતાવી. આ નીચે કરી ગયો દે હેર પપ્પા જો સાડી ને પહેરી લે. પપ્પા અસલ નો છે ને. પપ્પા અસલ લાગે કે મમ્મી? કોણ અસલ લાગે? જો નીકળી એમ જો આ દેખાડે જોઈ લ્યો. આ એક ફોટો નીચે કરી ગયો જો એમ જો. આમાં પપ્પા અસલ લાગે કે મમ્મી? કોણ અસલ લાગે? પપ્પા અસલ લાગે. તો મમ્મી અસલ નથી લાગતી? લાગે ને તો એમ કેવાય મમ્મી પપ્પા બે અસલ લાગે એમ કેવાનું. હવે પીયુ નો ફોટો ક્યાં? પીયુના તો હજી ફોટો નથી કઢાવ્યો. પીયુ નો ફોટો છે ને મારે કઢાવવાનો છે. હા પીયુ તારો ફોટો કઢાવવો ને આપણે. પ્રિયલ નો ફોટો એકય નથી આપણી ઘરે. નથી ને? એને કઈ પડી નથી. જોઈ રમતમાં હજી પેનનો ઢગલો કરીને જોઈને પેનમાં હસવાણી. હા આ જો અમારા લગ્નની છે ને ટબુડી. લગ્ન થતા હોય ને અસ્તો મેડમ ભાઈ વાહા મામા કરીને ખનખન કરવાની. અંદર મગ ને હોય એને ખોલી નાખ્યું. ખાલી થઈ ગઈ. એ વગાડવાની ટબુડી ટીંગ 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 ટીંગ. અમારામાં એવો રિવાજ હોય. અમારે હોય કે ન હોય એમાં હોય.
ટબુડી જે હાચવી હતી અહીંયા અડિયામાં મૂકી હતી પ્રિય નાથમાં આવી ગઈ જોઈ રમે કેવી અસલની છે ભરે એ ગઈ અઘડી પડી જતી જો અસલની સ્ટોન વાળી મસ્તીની ભરેલી છે બંધ હોય પેક બહુ મસ્ત છે મોતીની આવે આવી છે ને ઓકડે ઓલા આવા મોતી હોય ને આની પેલા ભરેલી એવી આવતી ટબુડી પેકો પેક અંદરથી હવે તો મળતી હશે હજી પણ અમુક જગ્યાએ ન હોય એટલે પછી આ લઈ લીધી તૈયાર મળે હવે તો બધું તૈયાર જ લીધેલી છે હાથેથી પેલા ઝીણવટ વાળું બધું બહુ લોકો બનાવતા હજી બનાવે છે આમાં લાલ લીલા કલરના મારે લેવા હતા પણ લાલ લીલા કલરના હે ને મોતી વાળા નતા મેળ્યા પછી આ કલરના લઈ લીધા હપરના લેવા પડે ત્યાં હપરના લીધા હતા રોટી નાળિયેર ને ઈંધોણી હા તું વાળી પાછી બોલતા ને દેખાડવા આવી હાલો ફટાફટ કરવા માંડીએ નકર મોડું થઈ જાય હાલો હવે પછી ખેતરમાં જાઉં હજી પપ્પા હજી ન થયા મશીન ચાલુ કર્યું ને મતલબ પાવાનું છે આજે ખેતરમાંથી હજી ન્યા છે ને પ્રિયલભાઈ અમારે અહીંયા હચવાના હાલો હવે ફટાફટ કરવા માંડીએ પ્રિયલ શું કરે એ ડોરા કાઢે ઓય બાપા એ ડોરા કાઢે ડોરા કાઢમાં પ્રિયલ વાટકામાં શું લીધું શું કહેવાય ધાણી ચોરી ના પ્રિયલ પપ્પાએ શું લીધું લાય ગાંઠિયા પૂરા થવાય પૂરા ભૂખ લઈ ગઈ કા ખેતરમાં ગયા હતા કહીએ ને તઈને કોગન ચાલુ કર્યું હતું એનું 6 કેટલા વાગ્યા જો 7 વાગ્યા હમણાં નાઈ ધોઈને ફ્રેશ થયા ગજુ પાણી વાર લીધું પાણી તો આવ્યું કે પાછું ખડાઈ ભેગું વાઢવાનું હોય ને હા ખડ વાળતો ગયો ગદપ વાઈ હા પૂગ્યો ત્યાં આમાં પાણી વાળતો તો ખડમાં તે બાજુમાં ગદપનો ક્યારો હતો એમાંથી ગદપ પાઈ હતી પાણી વાળતા વાળતા હમણાં પૂરું કર્યું પછી હું કવર નાઈ આવ્યો નાઈને પછી છે ને લાગી ભૂખ મને પીયું ને બે બધાને લાગી મને લાગી કામ કરતું ભૂખ પીવા લઈ લીધા પોપકોર્ન મેં લઈ લીધા તીખા ગાંઠિયા પોપકોર્ન ખાય કા ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરવા સાફ સફાઈ થઈ ગઈ થોડુંક ઘડી જો વાર લીધું નવરા થઈ ગયા નાસ્તો કરવા બે ગયા ચાલો પ્રિયલ આજે સવારે સુતી હતી બકાલ ઉતાર્યું ને ત્યાં સુધી પ્રિયલ સુતી હતી છેલ્લે રીંગણા ઉતારવા દે ને ત્યાં પ્રિયલ ઉઠી ગઈ હતી પછી પ્રિયલ પપ્પા એકલા ફટાફટ ઉતાર લીધા હતા એ પછી વિડીયો શૂટિંગ ન થયો તો બસ ચાલો હવે તારા પોપકોર્ન ખા મારા ગઠિયા પૂરા થઈ ગયા હા દે હે ભાઈ ચો મને ખવડાવ ને આ બુક કરાવ હાલો તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને પોપકોર્ન ઢોરાઈ જાય ની બાય બાય